મેડિયું મળો તો શું કામ, જેને વાપરનાર નથી. અને મિત્રો માણાને એક શબ્દ મારી નાખે અને એક શબ્દ માણાને આખું જીવન જીવાડી દે. એક જ શબ્દ માર્યો અને હોશિયાળો થઈ જેને રાજો રાજવીર 92 લાખનો ધણી પંચમહાલનો. અને જેથી કીધું કે રાણી બાપ આજ લગી મને કોઈના શબ્દ ન લાગ્યા પણ તારો એક શબ્દ મને લાગી ગયો. આપણી કળની દેવું માં પારગની પાવા વાળી છે. અને જેથી એ જો આપણું પાનું રાખે ને તો કોઈ નાયતની દીકરી રાખે. અમારી નાયત હોય કે તમારી નાયત હોય, કેસે ને કે નાતે રહું પર નાયતનો તીડો ન હોય, કોક દી પર નાયત હારે ન હોય પણ નાયત હારે આવે. અને જેથી એ રાણી એ નાયતની દીકરી પારેવા મોલે સડીને ધન કરવા મળે. મારું નબળ પાણી જોઈ અને વહી ગઈ અને પાવેથી કાળા કપડ ઓઢીને આવી તું બેરે રાણી મંગાલ રેડમાં હું ગઢ પાવાની કાળકા બોલું બટા. મારી વસ્તી જેથી મને બોલાવે અને હું 92 લાખ પાવાની દેવી જો રાજ નો કરાવું ને અને જા મારી રાણી મંગાલ 9 મહિને દીકરો આપો નામાધારી નું નામ બાળો રાખજે. અને બેટા તો 4 ખંડ નું નામ ન રાખું ને જેથી મને પાવા વાળીને ખોટ લાગી જાય બાબો. એ બાળા વિના રાજ કુના લાગે, બાળા વિના રાજ કુના લાગે. એ બાળા વિના રાજ કુના લાગે, બાળા વિના રાજ કુના લાગે. એ બાળો જાને માને બાળો જાને બાળો કુનાર બાળો જાને. મારી કાળકા એવા કામ કરી દે કે જગ આખું લૂટી જાય, જગ આખું જકારો દઈ દે. પણ કોઈ મારી કાળકાના નામાધારી ભુવા હોય મારી કાળકાનું બાનું પહેરી લે અને બાપ જગતની માં જો 100 રૂવાણાથી એક રૂવાણું ખાંડું થવા દે ને જેથી ને કળ ભાગલાની કાળકા નો કહેવાય બાપ. એ વ્યાનો વાગે માનો વ્યાનો વાગે મહાકાળી બાપનો પાવો વાગે. એ પાવો વાલો માને પાવો વાલો 92 લાખ રાજાનો પાવો વાલો. મનના કામ નો કરી દે જેથી મારી ગળ પાવાની કાળકો નો કહેવાય. પણ જેની નિર્ધન નગરી હતી રાજા સુડભદ્ર ની અને જેથી રાજા સુડભદ્ર ને કીધું કે બાપ હવે મરી જાવ હારું. જો જેની પ્રજા દુખી હોય જેનો રાજા દુખી હોય તો હવે રાજ કરી શું કામ છે. અને એ રાજા સુડભદ્ર જેથી અઘોર વન ની અંદર જાય અને જ્યારે ધડ માથે જ્યારે તલવાર દીધી અને મારી ગઢ પાવાની કાળકા આવીને ઉભી રહી. નવાજા રાજા મારી માં પણ જા કે બાપ તારી નિર્ધન નગરી છે ને કે હા મળે
કે તારી નિર્ધન નગરી જો સોનપરી નગરી નો બનાવું ને જેથી મને કાળકાનો ખોટ લાગી જાય, પણ તારે મને 32 નળનો ભોગ દેવો પડશે. 501 રૂપિયો રામ ભરોસે આવે છે. એક 500 રૂપિયા રામ ભરોસે આવે. એ દખમાઈ આવી મારી દખમાઈ આવી, આજ મારી કાળકા દખમાઈ આવી. એ હાલો જો મારી હાલો જો માં સમંદર સોનમાં હાલો જો માં. પણ મારા બાપ જેના અડીખમ દેવ મારી કાળકા બેઠી હોય, જેના કળની માય, અને જેદી નો ભો એવું કે માં તારા ઓશિયાળા રાજકે પણ જગતનો ઓશિયાળા કરે માં. અને જેદી મારી કાળકા બોલે કે બેટા મારો કાળકા નો થઈ જા અને મારું બાનું પહેરી લે, મારા ભુવન જગતમાં જો 100 રૂવાડું એક રૂવાડું ખાંડું થવા દેવું ને, જેદી મને કાળકાને ખોટ લાગી જાય બાપ હો. જેદી જગમાલ ને ભીડ પડી અને જ્યારે હાથ પગની બેડીઓ પડી ચૂડા રાણપુર ની માય, અને જેદી જગમાલે કીધું કે માં હવે છેલ્લો આધાર એક તારો છે, હવે છોડાય તો તું મારતો તો. અને જગમાલે જેદી કીધું કે માં તું મારી માં છું, તું નો છોડાય તો કોણ છોડાવે. જેદી કાળકા આવી કીધું જગમાલ છોડાવું ખરી, પણ બાપ ગોમતના હાવરા વરાય તો કે મળે આથી તું છોડાય ને લઈએ પ્યાલી તો ગોમત ને સીમાડા બહાર કરી દે, પણ મને છોડાય. કાળકાએ છોડાયો પણ જગમાલ્યો છે ને એ જીવન જગમાલિયા, જીવન જગમાલિયા, જીવન જગમાલિયા. આટલી કાળકા ભેળી આવું બસડા રડતા હોય, પુકાર કરતા હોય, ક્યાં ગઈ વિહામો લેવી, પણ બાપ ધર્મ સિવાય કોઈ આપણને વિહામો ન આપે. મિત્રો ભલે પડદે હોય, ભલે પોતાનો દેહ હોય, કે વાલા ગયા વિદેશ વાલાના પડ્યા ધક્કા, હંસ હતા એ વિયા ગયા જેના પગલા પડ્યા રહ્યા. પણ જોજે મડાઈ અમારી વડવાની કોઈ કમાઈ હોય તો મળી અમારી લાજ રાખજો, લાજ લૂંટાવા ન દેતી. પણ જેથી હિરિયાને વિપત પડી, લાલવાદી ફૂલવાદી જેથી ઘેરો ઘાલ્યો અને લાશોને લૂંટી ભાઈ સમય આવી ગયો લૂંટવાનો. અને જેથી હિરિયે એટલું કીધું કે માં મારી પારગલી તું હણ તારા દીકરા લૂંટાય. અને જેથી કીધું કે મારા હિરિયા જો તને લૂંટાવા દઉં, જેથી તો હું ગણ પાવાની કાળકા નો કહેવાય બાબો. પણ શું કહેશે મારા કઈ ये तुमली बोली हीरा तुमली बोली बोली तुमली बोली हीरा तुमली बोली हीरा पानीड़ा 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 पानीड़ा
જે માતાજીના નામાધારી ભુવો હોય અને આપણે દાદા ખેટલાને યાદ કરી કે રાણા રમતું મેરને પોપટ પારેવા ધણે ખેલ ખેલવા ખાંડાના આજ વેગડ નો આવી વીર વાસરા એમ તમામ સમાજની અંદર એવો મારો વીર ખેતરીઓ છે બાપ પતાળના વખે નાગ કન્યા 3 ટાઈમ શિવની આરતી કરે કૈલાસનો અધિપતિ રોજ આરતી ઉતારે અને એક સમય એવો બને કારણ કે બાપ નારી શિવની આરતી કરે અને એ નાગ કન્યા મનમાં એટલી વિચાર ધારણા થઈ કે આવો જો મારો અધિપતિ કૈલાસનો અધિપતિ જો આવો મારો સ્વામી હોય તો બાપ કેટલો આનંદ હોય મિત્રો જેને નજરના ફળ લાગે અને એ નાગ કન્યાને જેને નજરના ફળ લાગે ને જેથી પતાળમાં જાય અને હે નાગ દેવતા એ નાગ કન્યાને જયારે તિરસ્કાર દીધો કે તને કુંવારા કનક પતાળમાં હવે તારે રવાય નહીં અને એ જેની રાજ કન્યા જયારે તિરસ્કાર મળેલો જેથી હાલી નીકળે પતાળ મૂકી જયારે માતૃલોકમાં આવી એક આંશમાં શ્રાવણ બીજીમાં ભાદરો કે બાપ હવે ક્યાં જાઉં કુના આશરે જાઉં 4 મહિનાનો વધાર છે રાત જાય દી નો જાય દી જાય રાત નો જાય પણ માતલોક ની અંદર આવી અને એ નાગ કન્યા એક વણ બીજું વણ ત્રીજું વણ પણ કાળી માટીનું છેતર વચ્ચે એક રાફડો એ રાફડે જઈ અને એ નાગ કન્યાએ વાસ કર્યો 9 દાડે 9 મહિને 9 દાડે એ મારા બાપ આપા ખીટલાને જ્યારે જન્મ આપ્યો મિત્રો પણ માતાએ તો ઠીક છે પણ 33 કોટી દેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ જેને તે લોકનો નાથ અધિપતિ એ પણ જેને ફૂલડે વધાવે દેવનો દેવ અને એવો મારો વીર ખેતલો જ્યારે રાફડે અવતાર લીધો બરોબર દિવાળીનું પરોડ્યું કાળી 14 અને જન્મ થયો 33 કોટી દેવ ફૂલડે વધાવે એવો મારો વીર ખેતલો પણ તું નવ કુળી નાગ નો ભાણે અને રાફડે તું ઉતર્યો પણ દેવના તમે સૌ દુઃખ ભાગવા યાદ ખમાયું કે જે વીર ખેતલા પણ જદી મારો વીર ખેતલો મારી 33 કોટી દેવ મારી માતાઓ મારા વીરના વધામણા કરે તને જાજી ખમા મારા વીર ખેતલા પણ બાપ 33 કોટી દેવ લંકાની મૈજરી રાવણના વચન બંધ હતી અને મારા 33 કોટી દેવ બોલે હે મારા વીર ખેતરિયા છોડાય તું છોડાય બાપ તારી સિવાય કોઈ છોડાવે નહીં અને ચેદી કીધું કે બાપ એવો કોણ છે આ પૃથ્વી મેં કે લંકાનો અધિપતિ રાવણ છે એના વચન બંધ છે વંદા અને ચેદી કીધું મારા વીર ખેતલા કે લંકા કેવી છે કે લંકાના માથે દીવો લંકતો હોય એ રાવણની લંકા અને ચેદી મારા વીર ખેતલાએ કીધું કે જા ભાઈઓ કે રાવણની લંકાની માં પ્રવેશ કરું અને રાવણની ઓજો મંગુત્રી ધૂણે તો એમ જાણજે વીર ખેતલો આયેલો લંકામાં જાણજે વીર ખેતલો આયેલો પણ કદી મારો વીર ખેતલો એટલો ઓડા બાંધવા હાલી નીકળ્યો બાપ દિવાળીના દીવા પ્રગટ્યો પણ કેવો આવે છે એ લડતો આવે
હતી એ ગોવાળે દાહ દીધી પણ રાણા રમતું બેલ પોપટ પારેવા તણી આજ ખેલવા તારે ખાનાના ખેલ આજ વેગડ નો આવી વીર વાસરા પણ કેવો વાસરો છે હે એવો સડિયો